નમસ્કાર દર્શક મિત્રો, હું છું તલાટી કમ મંત્રી ભાવેશભાઈ ગેવડિયા. ફરી એક નવી માહિતી સાથેના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હજુ સુધી આપે ઘર વપરાશ માટે સોલાર લગાવેલ ન હોય તો આ વિડીયો આપના માટે છે, તો આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આજના જે મુખ્ય મુદ્દા છે એના પર વાત કરીએ તો તારીખ 1 જૂન 2026 થી સોલાર પેનલમાં માત્ર સ્વદેશી જ સોલાર સેલનો ઉપયોગ કરવાનો રહેશે. આના લીધે ગ્રાઉન્ડ સોલાર પ્રોજેક્ટ પર 1 મેગાવોટે રૂપિયા 70 લાખ સુધીનો વધુ ખર્ચ થવાની શક્યતા છે. હવે આ વિશે વાત કરીએ તો ભારતમાં હાલમાં સોલાર પેનલનું ઉત્પાદન કરતી આશરે 150 કરતા પણ વધુ કંપનીઓ છે, પરંતુ સોલાર સેલનું ઉત્પાદન કરતી માત્ર 10 થી 12 કંપનીઓ છે. તો આના લીધે થશે એવું કે જે 10-12 કંપનીઓ છે એની જે ઉત્પાદન ક્ષમતા હોય એના કરતા જે માંગ છે એ સોલાર સેલની વધવાની છે. આના કારણે ભાવ વધે એ સ્વાભાવિક છે. ત્યારબાદ બીજો મહત્વનો જો મુદ્દો હોય તો માત્ર મે મહિનામાં DGVCL ને સોલાર પેનલ લગાવવા માટે, એટલે કે સોલાર રૂફટોપ યોજનાની છે ઘર વપરાશના વીજ કનેક્શન માટે 71,000 અરજીઓ મળી, જે એક મોટો રેકોર્ડ છે. આના વિશે વિગતવાર વાત કરું તો ઉર્જા વિભાગ દ્વારા DGVCL ને માર્ચ 2027 સુધીમાં 2,02,000 વીજ કનેક્શન સોલાર માટેના ફાળવવાનો ટાર્ગેટ આપવામાં આવેલો હતો. પરંતુ DGVCL ને આ ટાર્ગેટ જે સમય મર્યાદા હતી એના કરતા 10 મહિના પહેલા મે 2026માં જ 2,04,000 સોલાર રૂફટોપ માટેના ઇન્સ્ટોલેશન કરી અને જે ટાર્ગેટ હતો એ હાંસલ કરવામાં આવેલ છે. તો સમય મર્યાદા જે નક્કી થયેલ હતી એના કરતા ઝડપથી આ ટાર્ગેટ હાંસલ થવાનું કારણ જો કોઈ હોય તો એ છે રૂપિયા 78,000ની સબસિડી અને સોલાર મુકાવાથી વીજ બિલમાં થતી રાહત. તો આ વિશે વાત કરીએ તો જ્યારે સરકાર દ્વારા કોઈ પણ યોજના નક્કી અથવા તો જાહેર કરવામાં આવતી હોય છે ત્યારે એના માટેનું બજેટ અને એના માટે લાભાર્થીઓને જે લાભ આપવાની સંખ્યા હોય છે એ નક્કી કરવામાં આવતી હોય છે. અને જ્યારે આ યોજના હેઠળ લાભ આપવાના લાભાર્થીઓ છે એમનો લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ યોજનામાં જરૂરી સુધારા વધારા અથવા તો ફેરફાર થતા હોય છે. આનું એક ઉદાહરણ આપું તો આશરે 1999ની આજુબાજુમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઘરે ઘરે પીવાના પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ ટાંકા બનાવવા માટેની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. અને આ યોજના હેઠળ લાભાર્થીએ માત્ર રૂપિયા 2500 ભરવાથી તેમના ઘરે સરકાર દ્વારા 10,000 લીટરનો અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવી આપવામાં આવતો હતો. ત્યારે ઘણા લોકોને ટાંકો મંજૂર થયેલ હતો, છતાં પણ એવું વિચારતા કે આ ક્યાં યોજના વહી જવાની છે, આપણે આવતા વર્ષે ટાંકો બનાવીશું. એટલે આમ આળસમાં રહેવાથી અથવા તો કોઈ અન્ય કારણોસર જે તે વર્ષે 1999માં લાભાર્થીઓએ આનો લાભ લીધો નહીં, પરંતુ 1999 બાદ આ યોજના બંધ કરવામાં આવેલ અને આજ દિન સુધી આ યોજના ફરી શરૂ થયેલ નથી. જે ટાંકો માત્ર રૂપિયા 2500માં બનતો સરકારી સહાયથી, એ ટાંકો લાભાર્થીએ જાતે ઘર મેળે 50,000 થી 60,000 ખર્ચ કરીને પણ બનાવવો પડેલ છે. એટલે આવું જ તેમ મારા માનવા મુજબ સોલાર વીજ કનેક્શન માટે પણ થવાની શક્યતા છે. કારણ કે હાલમાં જે ગતિથી લોકો સોલાર વીજ કનેક્શન તરફ વળ્યા છે, તો એક સમય એવો આવશે કે જે આ યોજના છે એ માટેના લક્ષ્યાંક અને બજેટ છે એ પૂર્ણ થવાથી શક્યતા એવી છે કે કદાચ સરકાર આ યોજનાના માપદંડોમાં ફેરફાર પણ કરી શકે. દાખલા તરીકે જે સબસિડી છે એ ઘટાડી શકે, અથવા તો સાવ બંધ પણ કરી શકે, અથવા તો જે રૂપિયા 2.25 લેખે આપણા જે એક્સપોર્ટ થતા યુનિટ વધારાના છે એ ચૂકવવામાં આવે છે એ રકમમાં પણ ફેરફાર કરી શકે. અને હાલમાં જે 5 વર્ષનું એગ્રીમેન્ટ કરવામાં આવે છે એમાં સમયગાળો પણ ફેરફાર થઈ શકે. જો આ બધી માત્ર શક્યતાઓ છે, પરંતુ કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવેલ નથી. પરંતુ જો આપ સોલાર મુકાવવા માંગતા જ હો અને આ બાબતે વિચાર કરતા હો તો થોડો પણ સમયનો વિલંબ કર્યા વગર આજે જ આ યોજના હેઠળ અરજી કરી અને રૂપિયા 78,000ની સબસિડીનો લાભ મેળવી લેવો. નહીતર પરિસ્થિતિ ભવિષ્યમાં એવી પણ ઊભી થશે, કદાચ સબસિડી બંધ થશે તો પણ આપણે પોતાના ખર્ચે સંપૂર્ણ તમામ ખર્ચ જાતે ભોગવીને પણ સોલાર મૂકવાની ફરજ ઊભી થશે. એટલે આ વિડીયો અને આ માહિતી આપને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને આપ શેર કરશો, જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચી શકે. તેમજ જો આપ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરેલ ન હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો,
જેથી સરકારશ્રીની વિવિધ સબસિડીને લગતી યોજનાઓ તથા આવી કોઈ સરકારી કામને લગતી માહિતી આપના સુધી વિડીયોના માધ્યમથી ઝડપથી, સમયસર અને સચોટ રીતે પહોંચી શકે. આભાર.